હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે મેરિનેટ મસાલેદાર ભીંડાનું શાક બનાવીશું। એના માટે મેં અહીંયા 800 ગ્રામ ભીંડો ધોઈને સ્વચ્છ કપડાથી એને કોરો કરી અને સમારી લીધો છે। હવે આપણે એનો મસાલો કરીશું। તો અહીંયા મેં એક વાસણમાં લસણ અને લાલ મરચુંની જે વાટેલી ચટણી હોય એ 2 ચમચી જેટલી લીધી છે। ત્યારબાદ 1 નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ અને 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। સાથે સાથે મેં અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે। અહીંયા આપણે ચણાના લોટની જગ્યાએ ગાંઠિયાનો પાવડર પણ લઈ શકીએ અને લીંબુના રસને બદલે દહીં લઈ શકીએ। હવે આ બધો મસાલો આપણે મિક્સ કરીશું। અહીંયા આ મિશ્રણ એકદમ કોરું છે તો મેં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। હવે આપણે એને સરસ મસળી અને ઢાંકીને 15-20 મિનિટ માટે એને રહેવા દઈશું। ત્યારબાદ મેં અહીંયા એક વાસણમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। આ શાકમાં તેલ વધારે જોઈએ છે, પરંતુ જ્યારે શાક બની જાય ત્યારે આપણે તેલ એ શાકમાંથી કાઢી લઈ અને બીજી કોઈ રેસીપીમાં ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીંયા 4 ચમચી જેટલું તેલ લઈ અને એને ગરમ થવા દઈશું। ત્યારબાદ મેં એમાં મેરિનેટ થયેલો ભીંડો સાથે મેં 2 બટેટા પણ આવી રીતના પાતળી ચીપ્સ સમારી લીધી છે, એને પણ આપણે મસાલો ચડવા માટે રહેવા દીધું હતું। આ બધું મિશ્રણ આપણે ગરમ તેલમાં ઉમેરીશું। હવે એને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। જો આપણે એને એકદમ કુરકુરો એવો બનાવવો હોય તો આપણે એને હાઈ ફ્લેમ પર બનાવવાનો છે, પરંતુ મારે એને દાળ ભાત શાક સાથે સર્વ કરવો છે, તો મેં શાકની જેમ બનાવ્યું છે। હવે આપણે એને થવા દઈશું। લગભગ 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ આ શાક બનતા લાગે છે। થોડી વાર એને હલાવીશું જેથી એ ચણાના લોટને લીધે નીચે ચોંટી ન જાય। એકદમ જ સરસ એવું આ ભીંડાનું શાક બને છે। હવે આપણે એને ઢાંકણ ઢાંકીને થવા દઈશું। વરાળને લીધે એ જલ્દીથી ચડી જાય। હવે આપણે એને ચેક કરીશું। બટેટાને ચડતા થોડી વાર લાગે છે। હજી આ બટેટું થોડું કાચું છે, તો આપણે એને 2 મિનિટ માટે હજી થવા દઈશું। હવે આ શાક ચડી ગયું છે અને એનું તેલ પણ મેં અલગથી વાટકીમાં કાઢી લીધું છે। એ તેલનો ઉપયોગ આપણે લસણ લાલ મરચાંની ચટણીમાં અથવા તો કોઈ પણ શાકનો તરીકે એનો ઉપયોગ કરી શકીએ। તો એકદમ જ સરસ ખાટું મીઠું તીખું એવું આ મસાલાવાળું શાક બને છે। તો તમે જો ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ।